અને ભીષ્મ દાદાની સામે આવ્યા અને ભીષ્મએ પ્રભુને પેલા તો અટકાવ્યા છે. પ્રભુ આવી ગયા, જો પ્રણામ નથી કરતા, વંદન નથી કરતા. હવે આમાં નક્કી એ લોકો એવું કર્યું છે કે દાદા ભલે ગમે એટલું બોલતા, આપણે આજ સાંજ સુધીમાં પૂરું કરો. તો આપણે સાંજનો કથાનો ટાઈમ રાખીએ, બીજું શું કરીએ? ભાઈ સમજદાર હોય તો ઈશારો કાફી છે મારા બાપ. તમે જાઓ તમારા વગર. અઢી વાગ્યા સુધીમાં તેને કે તમે સવારમાંથી લાગો, રાતના કરો, પણ 2:30 થી 5:30 તો માફ કરો એમ કહેજો. એને 31 તારીખે બધું રેડી કરીને દેવું એ વાતે સાચી છે માથા ઉપર, પણ ટાઈમ તમે 2:30 થી 5:30 જ માંગો છો. બાકી સવારમાં વહેલા આવીને જેટલું તમારે કામ કરવું કરો, રાતના મોડે સુધી કરો. સેટિંગ કરવું જ રહ્યું હવે, કારણ કે આ શું કહેવાય, માથા હારે કાન જડાણા છે. ભીષ્મ દાદા સાથે ભગવાનની વાતો થઈ છે. ભીષ્મ દાદાએ ભગવાનને સવાલો કર્યા છે. ભીષ્મએ ભગવાનને એમ કીધું છે કે પ્રભુ, મેં મારા જીવનમાં એવું તે કયું પાપ કર્યું કે 6 મહિના સુધી આ બાણની વેદના, આખું શરીર મારું બાણથી વિંધાઈ ગયું, શરીરમાં એક બુંદ લોહીનું નથી બચ્યું. આ હાડપિંજર 6 મહિનાથી આમનમ આ વેદના હું સહન કરું છું. મને મારા કર્મનો હિસાબ જોઈએ છે. કર્મનો હિસાબ જ્યારે પ્રભુની સામે જાહેરમાં માંગ્યો, અને એ વખતે ભગવાને પહેલા તો એમ કીધું કે દાદા, હું અહીંયા કોઈ હિસાબ કિતાબ કરવા માટે આવ્યો નથી. મેં તમને મારું વચન આપ્યું હતું ને, એ વચનને પાળવા માટે આવ્યો છું. વચન શું આપ્યું હતું? ભીષ્મ દાદાએ વચન માંગ્યું હતું કે મને અંત સમયે તમારું દર્શન થવું જોઈએ. એમાં ઘટના એવી છે, મહાભારતના યુદ્ધ દરમિયાન જ એક દિવસ દુર્યોધને ભીષ્મ દાદાને એવું કહ્યું કે દાદા, તમે અંદર ખાને પાંડવોની સાથે મળી ગયેલા છો. આવો આક્ષેપ દુર્યોધને ભીષ્મ દાદા ઉપર કર્યો. ભીષ્મ લાલ ચોળ થઈ ગયા. ભીષ્મએ કીધું, એટલે તારા માટે આ ઉંમરે હું સેનાપતિ પદ સ્વીકારું અને તારા માટે રાત દી જાગીને ઉજાગરા કરી વ્યૂહ રચનાઓ કરું, આખો દિવસ આ ઉંમરે ધનુષ બાણ લઈને કાળા તડકામાં એ રેતીમાં એ રણભૂમિમાં યુદ્ધ કરું, અને તું હાજે મને આ સવાલ કરે છે? આ તારા મોઢે સાંભળવા માંગુ? બોલતા પહેલા વિચાર. પણ દુર્યોધન તો નફટ, તરત હામો સવાલ કર્યો, એટલે તરત હામો પાછો સવાલ કર્યો કે તો આટલા બધા દિવસમાં હજી સુધી પાંડવમાંથી એકેને કેમ તમે ન માર્યો? મને લાગે છે અંદર ખાને મિલી ભગત. અને આ આક્ષેપ જ્યારે દુર્યોધન ભીષ્મ દાદા ઉપર કરે, ત્યારે ભીષ્મએ કીધું હતું કે દુર્યોધન, તને મારા ઉપર ભરોસો નથી. આનો અર્થ એ થયો, ખેર એક કામ કર, સંધ્યાના સમયે હું સંધ્યા કરવા માટે બેસું ને, ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલાવજે. એના માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપી દો, અખંડ સૌભાગ્યવતી ભવ, એટલે આ સંસારમાં તને કોઈ મારી ન શકે. અને આ વાત દુર્યોધનને ગમી. દુર્યોધને વિચાર કર્યો કે દુનિયાનું થવું હોય થાય, પણ હું અમર થઈ જાઉં. એટલે તરત જ એને સૂચના આપી દીધી. ભાનુમતી નામ છે દુર્યોધનના પત્ની. સંધ્યાના સમયે દાદા પાસે આશીર્વાદ લેવા જવાનું છે. ભાનુમતી બપોરના સમયે બરાબર તૈયાર થવા માટેની તૈયારી કરે છે, દાદા પાસે આશીર્વાદ લેવા જવા માટે. પણ આ વાતની ખબર કૃષ્ણને પડી, એટલે કૃષ્ણએ વિચાર કર્યો કે આ આશીર્વાદ જો ભીષ્મ દાદા ભાનુમતીને આપી દે તો પછી દુર્યોધનને મારવામાં મને તકલીફ પડે. આ ભાનુમતીને કોઈ કાળે આશીર્વાદ મળવા ન જોઈએ. શું કરું? અદ્ભુત રસ્તો કાઢ્યો છે કૃષ્ણ.
બરોબર બપોરના સમયે પેલી તૈયાર થવા માટે બેડરૂમમાં ગઈ હતી અને એ જ વખતે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરીને ઉભા રહ્યા. હવે દ્વારિકાધીશ આવે એટલે સ્વાભાવિક છે, આદર કરવો પડે, સત્કાર કરવો પડે, સન્માન કરવું પડે, સાથે બેસવું પડે, ચા પાણી નાસ્તો. અને કૃષ્ણ નિરાંતે બધું ચાલુ કર્યું ને પછી વાત કરતા કરતા ઘણા ટાઈમથી ભાનુમતી તને મળવાની ઈચ્છા હતી, આજ માંડ મને ટાઈમ મળ્યો ને તું આજ ઘેર છો, જો આપણને મોકો મળ્યો, ઘણી બધી તારી હારે મારે વાતો કરવી છે, આજ ખાસ ટાઈમ લઈને જ આવ્યો છું. અને ભાનુમતી મૂંઝાણી, હવે શું કરું, દાદા પાસે આશીર્વાદ લેવાનું મોડું થાય, નીકળવાનું છે. અહીંયા કૃષ્ણ ભગવાન આવીને બેસી ગયા. ભાનુમતી કીધું કે દાદા પાસે આશીર્વાદ લેવા જવું છે એટલે ઉતાવળ કરું છું. કૃષ્ણએ કીધું કે હા ડોસલાવને બીજો કઈ ધંધો જ નથી, આખો દી જ્યારે હોય ત્યારે બસ આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ. કૃષ્ણ વાતને મોળી પાડવા માટે આવી વાતો કરે છે.